નસવાડી ખાતે ઓલ ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખની હાજરીમાં નસવાડીના મેમણ સમાજે ગુટખા મુક્ત સમાજ બનાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. નસવાડી ખાતે મેમણ જમાત હોલમાં ઓલ ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખ આવ્યા હતા, જેમાં બોડેલી, છોટાઉદેપુર અને નર્મદા તેમજ ડભોઈના મેમણ જમાતના પ્રમુખો અને આગેવાનો હાજર રહ્યા હતા. અને જેમાં યુવાનો ગુટખાના રવાડે ચડી ગયા છે. 50 થી 100 રૂપિયાના ગુટખા રોજ ખાઈ જાય છે, જેનાથી કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે. સમાજમાં ખતરા સમાન છે, જેને લઈને ઓલ ઇન્ડિયા ફેડરેશન પ્રમુખ મેમણ ઇકબાલભાઈ ઓફિસરે જાહેર મંચ ઉપરથી સમાજના યુવાનો અને વડીલો પાસે સમાજને સુધારવા તરફ ગુટખા મુક્ત મેમણ સમાજ બને તે માટે સંકલ્પ લેવડાવ્યો હતો. જેમાં ગ્રામજનો પાસે ખાતરી માંગી હતી, જો સમાજના દરેક યુવાનો ગુટખાનું વ્યસન છોડી દેશે તો પ્રમાણપત્ર આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. જ્યારે યુવાનોએ પણ વડીલોને આ સંકલ્પમાં સહકાર આપવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમ પહેલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં વન વિભાગના અધિકારીઓ જોડાયા હતા. સમગ્ર ગામના મેમણ સમાજના લોકો અને મેમણ જમાતના પ્રમુખ યુસુફભાઈ કેરાવાલા તેમજ સલીમભાઈ વુલકીવાલા, સર્વેજ મેમણ હારૂનભાઈ મુસાભાઈ તેમજ મેમણ જમાતના સભ્યો હાજર રહ્યા હતા. રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. અમે લોકો હમણાં એક તહેરીક ચલાવેલી છે, ગુટખા ફ્રી મેમણ સમાજ. ગુટખાની લત દરેક સમાજમાં કોમમાં આવી રહી છે અને એના ભયંકર પરિણામો આવી રહ્યા છે. કેન્સર જેવી બીમારી એમાં થાય છે. તો બહુ અફસોસની વાત છે કે અમારા મેમણ સમાજ પણ એમાં હાલ એની લતમાં બહુ વધારે ઘૂસી રહ્યો છે. પછી તલાક